સ્ટાર્ટ. સરોજબેન, આ પહેલી ડીશમાં શું છે? આ તલ અને સિંગના લાડુ છે. હા. એની અંદર ગોળ છે અને આદુ અને કોપરું નાખેલ છે. ખસખસ છે. આ એમના લાડુ છે તલના કાચા. બીજી ડીશમાં બેન? બીજી ડીશમાં ટમેટા છે. હા. ટમેટામાં નાળિયેરનો ભૂકો, આદુ મરચાની પેસ્ટ, ગળાશ, ખટાશ અને કોથમરી અને મરીનો ભૂકો નાખી અને ભર્યા છે સ્ટફ ટમેટા. સરસ. એમાં શું છે? આ છે મુઠિયા. હા. કોબી, ગાજર, કેપ્સિકમ, મરચા, કોથમરી, સિંગનો ભૂકો, તલનો ભૂકો અને અંદર થોડાક પૌવાનો ભૂકો. એના મુઠિયા બનાવેલા છે, કાચા પણ. બાફેલા નથી? ના. બરાબર. સારું. આ શું છે? આ છે તુરિયા અને ટમેટાનું શાક. હા, એને કાચું. બાફેલ નથી? ના, કાચું. એમાં ગ્રેવી કેવી રીતે બનાવી બેન? એ મિક્સરમાં ટમેટાની ગ્રેવી, ટમેટા નાખ્યા હતા, કોપરાનું છીણ અને કાજુ, એની ગ્રેવી બની. બરાબર. એ શું છે બેન? આ સલાડ છે, નવરત્ન સલાડ. એમાં કોબી, ગાજર, કેપ્સિકમ, મરચા, કાકડી, દ્રાક્ષ અને ધાણા, એ બધાનું સલાડ છે. અને એ? આ છે મગની ભેળ. ફણગાવેલા મગ છે, અંદર પેપ્સિકમ, મરચા બધા કલરે કલર વાળા છે અને દ્રાક્ષ, આદુ મરચાની પેસ્ટ અને સંચળ, બરાબર. એની ભેળ છે. આ શું છે બેન? આ અથાણા જેવું લાગે છે. ટીંડોળાનો આચાર છે. અથાણું છે એમ ને? પિકલ. અથાણું છે ટીંડોળાનું. એની અંદર છે મેથી અને રાઈના કુરિયા, મીઠું અને લીંબુ અને લાલ મરચું. બરાબર. હવે આગળ છે ચટણી છે ને છે આ બેન? ચટણી છે ખજૂરની. હમ. ખજૂરમાં લાલ મરચાનો ભૂકો, ધાણા જીરું, મીઠું અને લીંબુ. બરાબર. અને આ લીલી ચટણીમાં શું છે બેન? આ લીલી ચટણી છે કોથમરી, આદુ, પાલકની ભાજી, સિંગદાણા અને ગળાશ ને ખટાશ. આ બધી વસ્તુઓ, બધી વસ્તુ કાચી છે, કોઈ ગરમ કરેલ નથી? ના. નહીં. અને પૌષ્ટિક માટે સરસ સરસ. કેટલા વર્ષથી બેન આવું બનાવો છો તમે? અમે લગભગ 22 વર્ષથી. ક્યારેય તમને બીજું ખાવાની ઈચ્છા ન થઈ, ગરમ ખાવાની? ના, બપોરે તો કોઈ દિવસ નહીં, સાંજે કોક વાર વળી લઈ લે છે. તો હેલ્થનો પ્રોબ્લેમ બેન પહેલા તમને હતો આ બધું ચાલુ કર્યા પહેલા? હા, બહુ જ હતો. તો હવે એસિડિટી ખૂબ હતી, માથાનો દુખાવો હતો, માઇગ્રેશન, સંધિવા બરાબર હતો. ને? હા, સંધિવા હતો. બરાબર. બધું મટી ગયું અને 22 વર્ષથી એક દવાની ટેબ્લેટની જરૂર નથી પડી, ડોક્ટર આગળ નથી ગયા. બરાબર બરાબર. સરસ સરસ. તમે અત્યારે કયા કયા દેશમાં ગયા છો? અમે લોકો આ ઇન્ડિયા આખામાં બધે ફરીએ છીએ હમ. અને સાઉથ આફ્રિકા ગયા છે અને આ વખતે અહીંયા અમેરિકા આવવાનું. દુબઈ દુબઈ છે, દુબઈ પણ બે ગયા વાર. છો એમ ને? હા. અમેરિકામાં પણ આપણી ઘણી બધી શિબિરો બની હશે. હા, 3-4 શિબિર થઈ ગઈ. સરસ સરસ. તમને પોતાને કેવો અનુભવ થાય છે લોકોની સેવા કરવા માટે? બહુ મજા આવે છે. સરસ બેન, ખૂબ ખૂબ અભિનંદન તમને. આ બધાની સેવા, ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી શક્તિ કાયમ બની રહે અને લોકોને તમારી સેવાનો, તમારા અનુભવનો લાભ મળે.